હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। કાલે અમે નાનીના ઘરે આવ્યા અને અમે પહોંચી પણ ગયા, પણ મને વ્લોગ કરવાનો ટાઈમ ન મળ્યો, એટલે આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને અમે અત્યારે નાસ્તો કરી રહ્યા છીએ। હું તમને બતાવું છું। હેલો મિત્રો, ભાખરી છે, શાક છે, ભજીયા છે, ચા છે, જોઈ શકો છો તમે। ચાલો બધા નાસ્તો કરવા, ચાલો બધા શિરામણ કરવા, ચાલો બધા શિરાવા। તો સંજુબેન પણ શિરામણ કરી રહ્યા છે, મારા ભીલાભાઈ પણ શિરામણ કરે છે, નંદાની બેન પણ કરે છે। નંદાની બેન જોવે છે મારું તો ગાઈસ જોઈ લો, આ છે ગુલાબ। મસ્ત સવારમાં ગુલાબ ખીલી ગયું છે, એકદમ મારા જેવું। પછી આ શું છે મને નથી ખબર, તમે કમેન્ટમાં કહેજો આ શેનું છોડ છે। બાકી આ છે એલોવેરા, અહીંયા બી ઘણા બધા એલોવેરા છે, 12 માસીનું છોડ પણ છે। આ છે લીંબુનું છોડ, લીંબુનું ઝાડ છે, છોડ નો કહે તો બહુ મોટું થઈ ગયું। અને આ શું છે, આ લગભગ પપૈયા છે, શું છે તમને ખબર હોય તમે કમેન્ટમાં કહેજો। આ મીઠો લીમડો ઉગ્યો છે, જોઈ લો, સરસ મજાનો મીઠો લીમડો, દાળ વઘારવામાં બી કામ આવે। અહીંયા પણ 12 માસીનો છોડ છે, અને આ છે આ આંબો છે, આ મોટો થઈ જાય એટલે આમાં કેરી આવશે, પછી અમે બધા ખાશું અને તમને બી તમે કુરિયર કરી દેવું તમારા ઘરે પણ હો કેરી। અને અહીંયા હું તમને લીંબુ બતાવું હું, મસ્ત મસ્ત લીંબુ જો, આ છે લીંબુ, ઘણા બધા છે પણ આમાં પાંદડા આડા આવે એટલે ન દેખાય। આ બીજું લીંબુ દેખાય છે, આ લીંબુ જોયું, પછી આવી ગયા હમણાં હતી। એ જીતા રે પૂછીને જે, આ જોઈ લો, આ ટમેટાનું છોડ છે, જો અહીંયા કાચા ટમેટા આવ્યા છે, દેખાય છે। આપણું બકાલાનું બધું આવી ગયું છે, હું તમને બતાવીશ હમણાં બધું બકાલ, મસ્તના કાચા ટમેટા છે, ઘણા બધા છે પણ દેખાતા નથી અત્યારે તો। પછી આ છે આપણે રીંગણીનું છોડ, જો આ રીંગણી દેખાય છે, નાની નાની રીંગણીઓ મસ્ત, આ તો બહુ નાની મસ્ત ઉગતા આવે છે રીંગણાઓ। પૂછીને જે કોઈ આપણે બધું બકાલું વાડીમાં જે પણ નાની ઉગાવ્યું હતું એ મેં તમને બતાવી દીધું છે, અને હવે જો નાની છાણા થાપ્યા છે એ પણ હું તમને બતાવું। આ જે છે ને તાજા સવારમાં થાપેલા છાણા છે, જોઈ લો। અને આ સ્ટોક કરેલા છાણા, પેન્ડિંગ કરેલા, તેને કામ લાગે, બધાને ખબર હશે, રસોઈ બનાવતા હોય ચૂલામાં તો સળગાવવામાં કામ લાગે।
આમ આવતો રે. તો ગાઈસ ચાલો આપણે જઈએ અંદર અને નાના નાની સાથે પણ હું તમને મળાવું. ચાલો. અત્યારે ચાલી રહી છે રસોઈ બનાવવા માટે. જો શું કહેવાય આને, પાપડીનું શાક બનાવવાનું છે એટલે એને સુધારી રહ્યા છે. નાની સંજુ છે. ગાઈસ નાની બનાવે છે શાક. મમ્મી અહીંયા હેલ્પ કરતા હતા હમણાં રસોઈમાં. મમ્મી મસાલો ખાંડે છે. પછી આ બટેકા મોળ્યા મમ્મીએ. આ સકરિયા કેમ બાયફાસ છે જરાક કયો તો આની રેસીપી. પાણી વિનાના સકરિયા બાયપાસ. પાણી વગર કેમ બફાય? પેલા શીખાઈ ખાઈ ગયો પછી ગયો પાણી વગર ના સકરિયા કેમ બફાય? નાની ખબર. થોડી ધૂળ પલાળી નાખવાની અને રૂમાલ પલાળીને મૂકી દેવાના. પછી બે ત્રણ મિનિટમાં પાકી જાય. કુકરમાં જો થોડીક છે ને નીચે ધૂળ નાખવાની, પછી રૂમાલ લીલો કરી મૂકી દેવાનો, ઉપર સકરિયા મૂકી દેવાના અને ખાઈ જો એનો ટેસ્ટ કેવો લાગે. નાનીનો જુગાર, દેશી જુગાર. અત્યારે સાંજના છોકરાઓ જો ક્રિકેટ રમી રહ્યા છે. અમારા રાશિબેન બોલિંગ કરે છે. વાવ. તો મમ્મીની ખાય છે, મીઠાઈ ખાય છે. મોહનથાળ અમને બહુ ભાવ્યો પણ પૂરો થઈ ગયો એટલે અમે બરફી ચાલુ કરી. ગાઈસ આજે છે નાનીના ઘરે અમારો ત્રીજો દિવસ અને હું ડુંગળી સુધારું છું. રસોઈની તૈયારીઓ ચાલે છે. મમ્મી પાછળ શાક વઘારવા માટે બેઠા છે. જોઈ લો, દેખાય છે. નાના અને નાનીને બધા બહાર ગયા છે ને અમે રસોઈની તૈયારીઓ કરી છે. ચાલો પછી મળીએ.
અમે જઈ રહ્યા છીએ સગા દાદાના મંદિરે દર્શન કરવા માટે. નાની કંઈક માનતા હતી નાનીની, તો અમે જાવીશું સગા દાદાના મંદિરે દર્શન કરવા માટે. પપ્પા અમને લેવા આવી ગયા છે, પણ અમારે હાલીને જવાની માનતા છે એટલે અમે હાલીને જ આવીશું. હે ને મમ્મી? હા. બોલો કઈ હલાતું નથી. નાની આવેલા જાય આગળ આગળ. હાલીને જવાની માનતા છે, પણ હલાતું નથી. પગ બહુ દુખે છે. તો ગાઈસ, મંદિરેથી મારા મામા અને મારા નાની સીધા એમના ઘરે જવા માટે નીકળી ગયા, અને અમને તો અમારા પપ્પા લેવા આવ્યા જ છે, તો અમે સીધા નીકળી ગયા રાજકોટ ઘરે જવા માટે. તો જોઈ લો ગાઈસ, અમે બધા ગાડીમાં બેસી ગયા છીએ અને અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા. તો ગાઈસ, આપણે હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.